અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી અને ભારતીય સિનિયર સિટીઝન્સ દર વર્ષે ભારત અને અમેરિકા વચ્ચે લાંબી હવાઈ મુસાફરી કરે છે. ખાસ કરીને ન્યુયોર્ક, શિકાગો, ન્યૂ જર્સી, કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં વસતા ભારતીય પરિવારો માટે ફ્લાઇટ મુસાફરી હવે જીવનનો એક સામાન્ય ભાગ બની ગઈ છે. પરંતુ હવે અમેરિકાની વિવિધ એરલાઇન્સમાં કામ કરતા ફ્લાઇટ એટેન્ડન્ટ્સે એવા ખુલાસા કર્યા છે જે ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સિનિયર મુસાફરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. કેબિન ક્રૂના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં બોર્ડિંગ થયા પછીના માત્ર પ્રથમ 90 સેકન્ડમાં જ તેઓ દરેક પેસેન્જર વિશે મનમાં એક છાપ બનાવી લે છે. આ છાપ મોંઘી ટિકિટ, બિઝનેસ ક્લાસ કે ફ્રીક્વન્ટ ફ્લાયર સ્ટેટસ પરથી નહીં, પરંતુ મુસાફરના વર્તન, ધીરજ અને ક્રૂ સાથેના વ્યવહાર પરથી નક્કી થાય છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી મુસાફરોની કેટલીક જૂની આદતો હવે અમેરિકન એરલાઇન્સમાં મુશ્કેલીનું કારણ બની રહી છે. ફ્લાઇટ એટેન્ડન્ટ્સે હવે સિનિયર સિટીઝન્સ માટે 8 મોટા ખુલાસા કર્યા છે, જે જાણવું દરેક એનઆરઆઈ પરિવાર માટે અત્યંત જરૂરી બની ગયું છે. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે એનઆરઆઈ પલ્સમાં. સૌથી પહેલો ખુલાસો કોલ બટનને લઈને થયો છે. ઘણા ગુજરાતી અને ભારતીય સિનિયર મુસાફરોને એવું લાગે છે કે જ્યારે પણ પાણી જોઈએ, ચા જોઈએ, કંબલ જોઈએ કે લેન્ડિંગનો સમય પૂછવો હોય ત્યારે તરત જ કોલ બટન દબાવવું સામાન્ય બાબત છે. ખાસ કરીને લાંબી અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટોમાં ઘણા વૃદ્ધ મુસાફરો વારંવાર કોલ બટન દબાવતા હોય છે. પરંતુ કેબિન ક્રૂનું કહેવું છે કે કોલ બટન મુખ્યત્વે માત્ર 3 પરિસ્થિતિ માટે જ હોય છે: મેડિકલ ઇમરજન્સી, કોઈ વસ્તુ ઢોળાઈ જવી અથવા સેફટી સંબંધિત સમસ્યા હોય. જો કોઈ મુસાફર સામાન્ય બાબતો માટે વારંવાર બટન દબાવે તો ગેલીમાં બેઠેલો ક્રૂ સમજવા લાગે છે કે આ પેસેન્જર આખી ફ્લાઇટ દરમિયાન વધુ સમય અને ધ્યાન માંગશે. ઘણા અમેરિકન ફ્લાઇટ એટેન્ડન્ટ્સે કહ્યું છે કે ભારતીય મુસાફરો ક્યારેક પાણી જોઈએ, ચા લાવો, સમય શું થયો જેવી સામાન્ય બાબતો માટે પણ બટન દબાવે છે, જે ક્રૂ માટે તણાવ વધારતું હોય છે. તેના બદલે સૌથી સારો રસ્તો એ છે કે જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટ આઇઝલમાંથી પસાર થાય ત્યારે આંખમાં આંખ મિલાવીને શાંતિથી કહો, તમને સમય મળે ત્યારે શું મને થોડું પાણી મળી શકશે? અમેરિકન ક્રૂ માટે આ પ્રકારનું ધીરજભર્યું વર્તન ખૂબ સકારાત્મક માનવામાં આવે છે. બીજો મોટો ખુલાસો ફ્રીક્વન્ટ ફ્લાયર સ્ટેટસ અંગે છે. ઘણા ભારતીય અને ગુજરાતી મુસાફરો વર્ષોથી અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરતા હોવાથી પોતાના ડાયમંડ, પ્લેટિનિયમ અથવા મિલિયન માઇલર સ્ટેટસનો ગર્વ અનુભવતા હોય છે. કેટલાક મુસાફરો બોર્ડિંગ સમયે અથવા સીટ અંગે વાત કરતી વખતે કહે છે કે હું વર્ષોથી આ એરલાઇનમાં ટ્રાવેલ કરું છું અથવા મારે સ્પેશિયલ સ્ટેટસ છે. પરંતુ અમેરિકન કેબિન ક્રૂનું કહેવું છે કે આ સ્ટેટસ કમ્પ્યુટર સિસ્ટમ માટે હોય છે, માનવીય વ્યવહાર માટે નહીં. જે મુસાફર સતત પોતાનો રોપ જમાવવાનો પ્રયાસ કરે છે તેને ક્રૂ ઘણીવાર ટાળવાનું પસંદ કરે છે. તેના વિરુદ્ધ જે ગુજરાતી અથવા ભારતીય મુસાફર નમ્રતા દાખવે છે, સ્મિત સાથે વાત કરે છે અને ક્રૂને સન્માન આપે છે, તેઓ ઝડપથી ક્રૂના ફેવરિટ પેસેન્જર બની જાય છે. ઘણા ફ્લાઇટ એટેન્ડન્ટ્સે સ્વીકાર્યું છે કે નમ્ર મુસાફરોને તેઓ ક્યારેક વધારાની કાળજી આપે છે, વધારાનું ખાવાનું આપે છે અથવા ઉપલબ્ધતા હોય તો સીટ બદલવામાં મદદ પણ કરે છે. ત્રીજો મહત્વપૂર્ણ ખુલાસો સેફટી ડેમોને લઈને થયો છે. ઘણા ભારતીય સિનિયર મુસાફરો માને છે કે તેઓ વર્ષોથી ફ્લાઇટમાં મુસાફરી કરે છે એટલે તેમને બધું ખબર છે. સેફટી ડેમો શરૂ થાય એટલે કેટલાક લોકો મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે, પરિવાર સાથે વાત કરે છે અથવા સીધા સૂઈ જાય છે. પરંતુ અમેરિકન ફ્લાઇટ એટેન્ડન્ટ્સનું કહેવું છે કે દરેક એરક્રાફ્ટ અલગ હોય છે. ક્યાંક ઓક્સિજન માસ્કની સિસ્ટમ અલગ હોય છે, ક્યાંક ઇમરજન્સી દરવાજાની જગ્યા બદલાયેલી હોય છે. ખાસ કરીને લાંબી ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં ટર્બ્યુલન્સ વધુ થવાની શક્યતા હોય છે. ક્રૂ કહે છે કે જે મુસાફરો સેફટી ડેમો ધ્યાનથી જુએ છે તેઓ જ મુશ્કેલી સમયે શાંત રહે છે. સિનિયર સિટીઝન્સ માટે સલાહ આપવામાં આવી છે કે ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે ધ્યાન આપો, નજીકના 2 એક્ઝિટ શોધો અને સમજવાનો પ્રયાસ કરો કે તમારી લાઈફ જેકેટ અને ઓક્સિજન માસ્ક કયા છે. ચોથો ખુલાસો બોર્ડિંગ સમય વિશે છે. અમેરિકન એરલાઇન્સમાં સમયનું ખૂબ મહત્વ હોય છે. ફ્લાઇટનો દરવાજો ખુલતાની સાથે જ કેબિન ક્રૂ માટે સમય સામેની રેસ શરૂ થઈ જાય છે. ઘણા ગુજરાતી અને ભારતીય પરિવારો
આઇઝલમાં ઊભા રહીને બેગ ગોઠવતા હોય છે, બાળકોને બેસાડતા હોય છે અથવા બેગમાંથી ખાવાનું કાઢતા હોય છે. પરંતુ અમેરિકન ક્રૂ માટે આ મોટી સમસ્યા બની શકે છે. ફ્લાઇટ એટેન્ડન્ટ્સ કહે છે કે જે મુસાફર 10 સેકન્ડમાં પોતાનો સામાન મૂકી બેસી જાય છે તે તરત જ સકારાત્મક છાપ ઊભી કરે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે સલાહ છે કે બોર્ડિંગ પાસ પહેલેથી ફોનમાં તૈયાર રાખો, સીટ નંબર યાદ રાખો અને ઓવરહેડ બિન ભરાઈ ગયું હોય તો શાંતિથી ક્રૂને કહો, શું તમે આ બેગને ગેટ ચેક કરી શકશો? 5મો ખુલાસો ઓવરહેડ બિન વિશે છે. ઘણા ભારતીય મુસાફરોને ટેવ હોય છે કે દવાઓ, પાસપોર્ટ, ચશ્મા અને અન્ય જરૂરી વસ્તુઓ મોટી કેરી ઓન બેગમાં જ મૂકી દેવાની. પરંતુ અમેરિકન ફ્લાઇટ એટેન્ડન્ટ્સ ચેતવણી આપે છે કે તમારી બેગ તમારી સીટથી 3 કે 4 લાઇન પાછળ પણ મુકાઈ શકે છે. જો ટર્બ્યુલન્સ થાય અને સીટ બેલ્ટ સાઇન ચાલુ થઈ જાય તો તમે બેગ લેવા જઈ શકતા નથી. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે સલાહ આપવામાં આવી છે કે હાર્ટની દવાઓ, ડાયાબિટીસની દવા, રીડિંગ ગ્લાસીસ, હિયરિંગ એડ બેટરી અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હંમેશા નાની પર્સનલ બેગમાં રાખવા જોઈએ, જે સીટ નીચે મૂકી શકાય. 6થો મહત્વપૂર્ણ ખુલાસો મેડિકલ પ્રીકોલ અંગે છે. ઘણા ગુજરાતી સિનિયર મુસાફરો છેલ્લી ઘડીએ એરપોર્ટ પર કહી દે છે કે તેઓ CPAP મશીન લાવ્યા છે અથવા તેમને ખાસ મેડિકલ આસિસ્ટન્સ જોઈએ છે. પરંતુ અમેરિકન એરલાઇનના નિયમો અનુસાર આવી માહિતી મળતા જ કેપ્ટન અને ગ્રાઉન્ડ ઓપરેશનને જાણ કરવી પડે છે, જેના કારણે ફ્લાઇટ મોડું થવાની શક્યતા વધી જાય છે. ક્રૂ સલાહ આપે છે કે ફ્લાઇટના ઓછામાં ઓછા 48 કલાક પહેલા એરલાઇનની સ્પેશિયલ આસિસ્ટન્સ લાઇન પર કોલ કરો અને જણાવો કે તમે CPAP મશીન, ઓક્સિજન સપોર્ટ અથવા લિક્વિડ મેડિકેશન સાથે મુસાફરી કરો છો. આમ કરવાથી એરલાઇન તમને યોગ્ય સીટ અને જરૂરી સહાય આપી શકે છે. 7મો ખુલાસો મોબિલિટી ડિસ્ક્લોઝર વિશે છે. ઘણા ભારતીય અને ગુજરાતી વૃદ્ધ મુસાફરો વ્હીલચેર માંગવામાં સંકોચ અનુભવે છે કારણ કે તેમને લાગે છે કે લોકો શું કહેશે. પરંતુ અમેરિકન એરલાઇન્સમાં વ્હીલચેર અને પ્રી બોર્ડિંગ સેવા સંપૂર્ણપણે સામાન્ય બાબત છે. ફ્લાઇટ એટેન્ડન્ટ્સ કહે છે કે જો તમને ચાલવામાં તકલીફ હોય તો અગાઉથી એરલાઇનને જણાવવું ખૂબ જરૂરી છે. છેલ્લી ઘડીએ સમસ્યા સામે આવે તો ક્યારેક ફ્લાઇટ મોડી પડે છે અથવા મુસાફરને ઉતારવાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વ્હીલચેર સેવા સંપૂર્ણપણે મફત હોય છે અને તેના માટે કોઈ મેડિકલ ડોક્યુમેન્ટ જરૂરી નથી. અને હવે સૌથી ભાવાત્મક ખુલાસો થેન્ક યુ ક્લોઝ. અમેરિકન ફ્લાઇટ એટેન્ડન્ટ્સ કહે છે કે આખી ફ્લાઇટ દરમિયાન તેઓ સતત સ્મિત સાથે સેવા આપે છે, સૌથી વધુ ડ્રિંક્સ આપે છે, ટર્બ્યુલન્સ દરમિયાન લોકોને શાંત રાખે છે અને અનેક પ્રશ્નોના જવાબ આપે છે. પરંતુ 180 મુસાફરોમાંથી માત્ર થોડા લોકો જ બહાર નીકળતી વખતે આંખમાં જોઈને થેન્ક યુ કહે છે. ઘણા ફ્લાઇટ એટેન્ડન્ટ્સે કહ્યું છે કે જ્યારે કોઈ ગુજરાતી અથવા ભારતીય સિનિયર મુસાફર બહાર નીકળતી વખતે રોકાઈને કહે છે, આજે તમે જે મદદ કરી તેના માટે ખૂબ ખૂબ આભાર, ત્યારે તે દિવસનો સૌથી સારો ક્ષણ બની જાય છે. ક્રૂ આવા મુસાફરોને વર્ષો પછી પણ યાદ રાખે છે. આ તમામ ખુલાસાઓ પછી એક વાત સ્પષ્ટ બની રહી છે કે આજના સમયમાં અમેરિકાની એરલાઇન્સમાં સારું મુસાફર બનવું માત્ર મોંઘી ટિકિટ અથવા લોયલ્ટી સ્ટેટસ પરથી નક્કી થતું નથી. જે મુસાફરો ક્રૂની નોકરીની મુશ્કેલીઓને સમજે છે, ધીરજ રાખે છે અને સન્માનપૂર્વક વર્તે છે, તેમને વધુ સારી સેવા અને વધુ માન મળે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય સિનિયર સિટીઝન્સ માટે આ જાણકારી હવે અત્યંત કિંમતી બની ગઈ છે.